આગળ વાત સાબરકાંઠાની કરીએ। સાબરકાંઠામાં બુટલેગરોનો આતંક યથાવત છે। સામાન્ય બાબતે મુડેટી ગામમાં યુવકની હત્યા કરી દેવામાં આવી। છરી સહિત લાકડાના ઘા ઝીકીને યુવકની હત્યા કરી દેવામાં આવી છે। જોકે પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઈડર પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ખૂબ જ નજીવી બાબતને લઈને લાકડાના અને છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે। મુડેટી ગામમાં યુવકની હત્યા કરતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી પડ્યું છે। તો ઈડર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ખૂબ જ નાની નાની વાતો ખૂબ જ મોટા અંજામ આપતી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે સાબરકાંઠામાં બુટલેગરોના આતંક હજી પણ યથાવત છે। જોકે તેની સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે થશે તેને લઈને સમગ્ર ગ્રામજનોમાં અત્યારે માંગ ઉઠી રહી છે। ત્યારે છરી સહિત લાકડાના ઘા ઝીકીને યુવકની હત્યા કરી દેવામાં આવી છે।